ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરીથી તમને ફ્લો ચાર્ટ દોરાવી દઉં. ખનિજ હોય એનો પાવડર બનાવવાનો. પાવડર બનાવો કારણ કે કુદરતમાંથી જે ખનિજ પ્રાપ્ત થાય છે એ મોટા પથ્થરના સ્વરૂપમાં હોય. એની ઉપર રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા કરવી હોય તો મુશ્કેલી પડે. જો એને ક્રશરમાં પાવડર બનાવી નાખીએ, દળીને પાવડર બનાવી નાખીએ તો સરફેસ એરિયા એનો વધી જાય. સરફેસ એરિયા વધી જાય એટલે એ મિશ્રણ ઉપર ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો આપણે સરળતાથી કરી શકીએ. જેટલા જથ્થામાં આપણે ખનિજ લેવી હોય એટલા ચોક્કસ જથ્થામાં આપણે ખનિજ લઈ શકીએ. ત્યાર પછી સૌ પહેલો તબક્કો આવે સાંદ્રણનો. તો સાંદ્રણની બે પદ્ધતિઓ છે. એક છે ભૌતિક સાંદ્રણ. ભૌતિક સાંદ્રણમાં ખનિજમાં રહેલા જરૂરી ધાતુના સંયોજનો, અન્ય ધાતુના સંયોજનો અને અશુદ્ધિઓના ભૌતિક ગુણધર્મને ધ્યાનમાં રાખી ભૌતિક સાંદ્રણની પદ્ધતિ નક્કી કરવામાં આવે. એમાં સૌ પહેલી છે ગલન પદ્ધતિ. તો ગલન પદ્ધતિમાં કયા ગુણધર્મો આવે? તો કે દ્રાવ્યતા અને ઘનતાનો ગુણધર્મ. ગલન નહીં, ગ્રેવિટી પદ્ધતિ. ત્યાર પછી આવે ફીણ ઉત્પ્લવન. તો ફીણ ઉત્પ્લવનમાં સલ્ફાઇડ યુક્ત સંયોજનોને તેલ પ્રત્યે આકર્ષણ, આ ગુણધર્મને કારણે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આવે ચુંબકીય પદ્ધતિ. તો ખનિજના મિશ્રણમાં અમુક સંયોજનો કે અશુદ્ધિઓ એવા હોય કે જે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવતા હોય તો આવા સંયોજનો કે અશુદ્ધિઓને ચુંબકીય પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. ચુંબકત્વનો ગુણધર્મ. ત્યાર પછી આવે રાસાયણિક સાંદ્રણ. તો રાસાયણિક સાંદ્રણનો મુખ્ય હેતુ શું છે કે ખનિજના મિશ્રણમાં જે કાંઈ સંયોજનો રહેલા છે એને ઊંચા તાપમાને તપાવી અને ઓક્સાઇડના રૂપમાં રૂપાંતરિત કરવા. એના માટે બે પદ્ધતિ લઈએ છીએ. એક છે કેલ્સિનેશન. તો કેલ્સિનેશનમાં કન્ડિશન છે હવાની ગેરહાજરી. હવાની ગેરહાજરીમાં ખનિજના મિશ્રણને તમે ગરમ કરો અને જો ધાતુના કાર્બોનેટ અથવા તો ધાતુના હાઇડ્રોક્સાઇડ રહેલા હોય તો એનું ઊંચા તાપમાને વિઘટન થાય છે. કાર્બોનેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય, હાઇડ્રોક્સાઇડના રૂપમાં હોય તો પાણીનો અણુ દૂર થાય અને સંયોજનો ઓક્સાઇડમાં આપણને ઓક્સાઇડના રૂપમાં પ્રાપ્ત થાય. કારણ એટલા માટે કે હવાની ગેરહાજરીમાં જો આપણે ગરમ કરી શકતા હોય, ક્યારે ગરમ કરી શકીએ? જો ખનિજની અંદર સંયોજનો કાર્બોનેટ કે હાઇડ્રોક્સાઇડના રૂપમાં હોય તો એને ઓક્સાઇડમાં રૂપાંતરિત
રૂપાંતરિત કરવા માટે ઊંચા તાપમાને અન્ય વાયુઓની જરૂર પડતી નથી. એટલે ફક્ત ખનિજના મિશ્રણને ઊંચા તાપમાને લઈ જવા માટે જે ઉષ્મા જોઈએ એટલી જ જોઈએ, વધારાની ઉષ્મા જોતી નથી. એટલે ઉષ્માનો બચત થાય અને ધાતુના સંયોજનો ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય. હવે ખનિજના મિશ્રણમાં કાર્બોનેટ અથવા તો હાઇડ્રોક્સાઇડ સિવાયના સ્વરૂપમાં, દાખલા તરીકે ધાતુના સલ્ફાઇડ રહેલા હોય તો એને રોસ્ટિંગ પદ્ધતિ અથવા તો તમે એને ગુંજન તરીકે ઓળખતા હતા. રોસ્ટિંગ પદ્ધતિમાં શું થાય તો કે હવાની હાજરીમાં ઊંચા તાપમાને મિશ્રણને ગરમ કરો. એટલે ઊંચા તાપમાને હવામાં રહેલા, વાતાવરણમાં રહેલા ઓક્સિજન વડે ધાતુના સલ્ફાઇડનું ઓક્સિડેશન થાય, ધાતુના ઓક્સાઇડ વડે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. પણ આ પદ્ધતિમાં ખનિજના મિશ્રણને ઊંચા તાપમાને ગરમ કરવા ઉષ્મા જોઈએ જ છે. સાથોસાથ ઓક્સિડેશન માટે ઓક્સિજનની પણ જરૂર છે. એ હવામાંથી મેળવવામાં આવે છે. તો જેટલી ખનિજ આપણે લઈએ, જેટલા પ્રમાણમાં ખનિજ લઈએ એટલા જ પ્રમાણમાં વાતાવરણની હવાને ઊંચા તાપમાને લઈ જવા માટે ઉષ્માની જરૂર પડે. એટલે આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય વધારે થાય. ત્યાર પછી રાસાયણિક સાંદ્રણને અંતે કેલ્સિનેશનથી કર્યું હોય અથવા તો રોસ્ટિંગ પદ્ધતિથી સાંદ્રણ કરેલું હોય, આપણને ખનિજના મિશ્રણમાં જે સંયોજનો રહેલા છે એ ઓક્સાઇડના રૂપમાં પ્રાપ્ત થાય છે. તો આ ઓક્સાઇડયુક્ત સંયોજનોનું રિડક્શન કરવામાં આવે. રિડક્શનમાં કાર્બન રિડક્શન પદ્ધતિ સૌથી સરળ અને સૌથી સસ્તી, જેને તમે નિસ્તાપન તરીકે ઓળખો છો. આ પદ્ધતિમાં શું થાય કે સાંદ્રણના તબક્કાને અંતે પ્રાપ્ત થયેલા ખનિજના મિશ્રણમાં રહેલા સંયોજનો ઓક્સાઇડના રૂપમાં રૂપાંતરિત થયેલા હોય છે, જેનું સોડિયમ કાર્બોનેટ Na2CO3 જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં કાર્બન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાથી ધાતુ નિષ્કર્ષિત થાય છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ દૂર થાય છે. સોડિયમ કાર્બોનેટ ફક્ત ઉદ્દીપક તરીકે કામ કરે છે, પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને આપણને ધાતુ પ્રાપ્ત થાય છે. પણ અમુક ધાતુઓ આ પદ્ધતિ દ્વારા, કાર્બન રિડક્શન પદ્ધતિ દ્વારા નિષ્કર્ષિત તો થાય જ છે, પણ ઊંચા તાપમાનને કારણે મુક્ત થતા કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે? ધાતુના કાર્બોનાઇડ. તો આપણે મુક્ત ધાતુની જરૂર છે, એની બદલે શું આપણને મળે છે? ધાતુના કાર્બોનાઇડ. તો આવી ધાતુઓના નિષ્કર્ષણ દરમિયાન કાર્બન રિડક્શન પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો એને બદલે એલ્યુમિનોથર્મિક પદ્ધતિ, આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે. તો એલ્યુમિનિયમ પદ્ધતિમાં શું થાય કે એલ્યુમિનિયમ ધાતુને ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ હોય છે. એલ્યુમિનિયમ ધાતુ હોય અને તેની આજુબાજુ ઓક્સિજન કોઈ પણ સ્વરૂપમાં, ઓક્સાઇડના સ્વરૂપમાં હોય કે પ્યોર ઓક્સિજનના સ્વરૂપમાં, એલ્યુમિનિયમ આ ઓક્સિજનને પોતાના તરફ આકર્ષી લે છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. હવે ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાં છે. ખનિજની અંદર ધાતુ
ઓક્સાઇડના સ્વરૂપમાં છે. એ એલ્યુમિનિયમ ધાતુના પાવડરના સંપર્કમાં આવે તો શું થાય? એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે અને ધાતુ નિષ્કર્ષિત થાય. તો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી, એલ્યુમિનિયમ ધાતુના આ ગુણધર્મને ધ્યાનમાં રાખી આ પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેમાં શું આવે કે રેતી ભરેલા પાત્રમાં તળિયે છિદ્રવાળી ક્રુસિબલ મૂકવામાં આવે. આ છે રેતી ભરેલું પાત્ર. આ છે તળિયે છિદ્રવાળી ક્રુસિબલ. એની અંદર ઓક્સાઇડયુક્ત ખનિજ અને એલ્યુમિનિયમ ધાતુનો પાવડર આ મિશ્રણ લેવામાં આવે છે. પ્રક્રિયા અતિશય ઝડપી અને ઉષ્માક્ષેપક છે. એટલા માટે પ્રક્રિયા ઉપર નિયંત્રણ રાખવા માટે બેરિયમ પેરોક્સાઇડનું સ્તર પાથરવામાં આવે અને પ્રક્રિયા શરૂ કરવા માટે જોઈતી પ્રારંભિક ઉષ્મા મેળવવા માટે મિશ્રણની વચ્ચે મેંગેનીઝ ધાતુની પટ્ટી રાખવામાં આવે. મેંગેનીઝ ધાતુની પટ્ટીને સળગાવો એટલે પ્રક્રિયા શરૂ થવા માટે જોઈતી ઉષ્મા મિશ્રણને પ્રાપ્ત થઈ જાય અને પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે પ્રક્રિયા દરમિયાન વધારાની ઉષ્મા તેને આપવી પડતી નથી. પ્રક્રિયા શરૂ થવાથી શું થશે? ધાતુના ઓક્સાઇડ એલ્યુમિનિયમ ધાતુના એલ્યુમિનિયમ ધાતુ સાથે સંયોજાશે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનશે, ધાતુ નિષ્કર્ષિત થશે. પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી નિષ્કર્ષિત થયેલી જે ધાતુ છે એ પીગળેલી અવસ્થામાં ક્રુસિબલના તળિયે જે છિદ્ર છે એ છિદ્ર મારફતે રેતી ભરેલા પાત્રમાં એકઠી થશે. તો તે પીગળેલી અવસ્થામાં નિષ્કર્ષિત થયેલ ધાતુ. તો આ રીતે એલ્યુમિનોથર્મિક પદ્ધતિ દ્વારા આપણે રિડક્શન કરી શકીએ. હવે અમુક ધાતુઓનું રિડક્શન, ધાતુઓના ઓક્સાઇડનું રિડક્શન એલ્યુમિનોથર્મિક પદ્ધતિ દ્વારા પણ ન થતું હોય તો એવી ધાતુઓની ખનિજ ધાતુઓના ઓક્સાઇડયુક્ત ખનિજને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા રિડક્શન કરવામાં આવે છે, જેમાં સંકેન્દ્રિત એટલે કે રાસાયણિક સાંદ્રણને અંતે પ્રાપ્ત થતું મિશ્રણ, આ મિશ્રણમાં સંયોજનો ઓક્સાઇડના રૂપમાં રહેલા હોય તેનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવણ બનાવી વિદ્યુત વિભાજન કરવાથી ઋણ ધ્રુવ ઉપર ધાતુઓ એકઠી રિડક્શન થવાથી ઋણ ધ્રુવ ઉપર ખનિજના મિશ્રણમાં શું હોય? ધાતુઓ ઓક્સાઇડના સ્વરૂપમાં હોય, એનું રિડક્શન થાય વિદ્યુત વિભાજનને કારણે. એટલે ધાતુઓ ઋણ ધ્રુવ ઉપર એકઠી થાય, ધન ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય. હવે રિડક્શનના તબક્કાને અંતે જે ધાતુઓ નિષ્કર્ષિત થાય છે, સામાન્ય રીતે આ જ ધાતુઓનો ઉપયોગ અન્ય સંયોજનો બનાવવા માટે અથવા તો અન્ય રાસાયણિક ઉપયોગ થાય છે. પરંતુ અનિવાર્ય રીતે સંપૂર્ણ શુદ્ધ ધાતુની જ્યારે જરૂરિયાત હોય તો જ રિડક્શનના તબક્કાને અંતે પ્રાપ્ત થયેલી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કારણ કે રિડક્શનના તબક્કાને અંતે
પ્રાપ્ત થતી ધાતુઓની સાથે અશુદ્ધિ રૂપે અલ્પ પ્રમાણમાં અન્ય ધાતુના સંયોજનો રહેલા હોય છે. હવે આ અશુદ્ધ ધાતુઓનું જે મિશ્રણ આપણને પ્રાપ્ત થયું એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધ્યાનમાં રાખી ધાતુઓના શુદ્ધિકરણનો તબક્કો શુદ્ધિકરણની પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે. અંતિમ તબક્કો શુદ્ધિકરણ. તો શુદ્ધિકરણની 4 પદ્ધતિઓ. એક છે ગલન પદ્ધતિ. જો અશુદ્ધ ધાતુઓના મિશ્રણના રહેલી ધાતુઓના ગલન બિંદુઓમાં જ્યારે તફાવત હોય તો આવી અશુદ્ધ ધાતુઓના મિશ્રણને ઢળતી સપાટીના ઉપરના ભાગે આપણે ગરમ કરીએ તો સૌપ્રથમ સૌથી નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય. ધરતી સપાટી ઉપર ગુરુત્વાકર્ષણ બળને કારણે આ પીગળેલી ધાતુ છે નીચેના ભાગે ગતિ કરે. નીચે આપણે પાત્ર રાખેલું હોય એ પાત્રમાં સૌથી નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ સૌ પ્રથમ એકઠી થાય. ત્યારબાદ ક્રમશઃ જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ ગલન બિંદુના ચડતા ક્રમમાં આપણને જે તે ધાતુઓ પીગળેલી અવસ્થામાં ઢળતી સપાટીના નીચેના ભાગે પ્રાપ્ત થાય છે. આ જ રીતે રિડક્શનના તબક્કાને અંતે પ્રાપ્ત થતા ધાતુઓના મિશ્રણમાં રહેલી ધાતુઓના ઉત્કલન બિંદુઓમાં ફેરફાર હોય તો નિસ્યંદન પદ્ધતિ દ્વારા આવી ધાતુઓને છૂટી પાડી શકાય કે જેમાં રિડક્શનના તબક્કાને અંતે પ્રાપ્ત થયેલી અશુદ્ધ ધાતુના મિશ્રણને ગરમ કરીએ એટલે સૌ પ્રથમ જે ધાતુનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ સૌથી નીચું હશે એ ધાતુ સૌ પ્રથમ વરાળમાં રૂપાંતરિત થશે અને આ ધાતુની વરાળ જ્યારે શીતકમાંથી પસાર થતી હોય, શીતક એટલે શું કે ધાતુની વરાળ જે નળીમાંથી પસાર થતી હોય એની આજુબાજુ ઠંડા પાણીનો પ્રવાહ પસાર થતો હોય એવી નળીઓ ગોઠવેલી હોય તો એ ભાગને શીતક તરીકે ઓળખવામાં આવે છે. તો શીતક વાળો જે ભાગ છે ત્યાં તાપમાન નીચું હોવાથી ધાતુ જે વરાળ સ્વરૂપે છે ત્યાં એનું ઠારણ થાય અને પ્રવાહીમાં રૂપાંતરિત થાય. તો સૌ પ્રથમ આપણને કઈ ધાતુ પ્રાપ્ત થશે કે જે ધાતુનું ઉત્કલન બિંદુ સૌથી નીચું છે એ ધાતુ સૌ પ્રથમ આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ક્રમશઃ આપણને ધાતુ પ્રાપ્ત થાય છે. તો દાખલા તરીકે તમારે હાયર સેકન્ડરીમાં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન આવતું હતું. તો પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનમાં શું થતું હતું કે જેમ જેમ તાપમાન વધતું જાય એમ એમ સૌ પ્રથમ સૌથી નીચા તાપમાને જે સંયોજનો વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થતા હતા એ સંયોજનો આપણને પ્રાપ્ત થતા હતા. અશુદ્ધિકરણની ત્રીજી પદ્ધતિ છે અવક્ષેપણ પદ્ધતિ. તો અશુદ્ધ ધાતુઓના મિશ્રણમાં રહેલી અમુક ધાતુઓ એસિડિક માધ્યમમાં દ્રાવ્ય થતી હોય, અમુક બેઝિક માધ્યમમાં દ્રાવ્ય થતી હોય, અમુક તટસ્થ માધ્યમમાં દ્રાવ્ય થતી હોય. તો આવી અશુદ્ધ ધાતુઓના મિશ્રણને સૌ પ્રથમ એસિડિક એટલે કે એસિડની અંદર દ્રાવ્ય કરવામાં આવે તો એસિડિક માધ્યમમાં દ્રાવ્ય થતી ધાતુઓ એમાં દ્રાવ્ય થઈ જશે. જ્યારે
બેઝિક માધ્યમ અને તટસ્થ માધ્યમમાં દ્રાવ્ય થવાવાળી ધાતુઓ એસિડિક માધ્યમમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રહે છે. તો એસિડિક માધ્યમમાં મિશ્રણને દ્રાવ્ય કરી એટલે એસિડિક માધ્યમમાં દ્રાવ્ય થતી ધાતુઓ દ્રાવ્ય સ્વરૂપે આપણને તેમાં મળે, તેનું આપણે ગાળણ કરીએ. તો ગાળણમાં ઘન સ્વરૂપે જે હશે એક તો બેઝિક અને બીજું તટસ્થ માધ્યમમાં દ્રાવ્ય થવાવાળી એટલે કે એસિડિક માધ્યમમાં અદ્રાવ્ય રહેવાવાળી ધાતુઓ ગાળણ ઉપર આપણને પ્રાપ્ત થશે. નીચે જે ગાળણ મળે એ એસિડિક હોય, એનું તટસ્થીકરણ આપણે બેઝની મદદથી કરીએ તો શું થશે? એસિડિક માધ્યમમાં દ્રાવ્ય થવાવાળી ધાતુ છે એ પાછી અવક્ષેપિત થશે અને આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે અલગ અલગ માધ્યમમાં દ્રાવ્ય થવાનો ગુણધર્મ ધરાવતી ધાતુઓનું મિશ્રણ આપણને મળેલું હોય તો અવક્ષેપણ પદ્ધતિ દ્વારા એને આપણે અલગ કરી શકીએ. અને શુદ્ધિકરણ માટેની કોઈ પણ પદ્ધતિ જો આપણે ઉપયોગમાં ન લઈ શકીએ તો છેલ્લે વધે છે વિદ્યુત વિભાજન. કે દાખલા તરીકે રિડક્શનના તબક્કાને અંતે જે દ્રાવણો પ્રાપ્ત થાય, અશુદ્ધ ધાતુઓનું મિશ્રણ પ્રાપ્ત થાય છે, આ અશુદ્ધ ધાતુઓના મિશ્રણમાં રહેલી ધાતુઓના વિદ્યુત વાહકતાના ગુણધર્મોમાં ફેરફાર હોય તો આપણે એને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા છૂટી પાડી શકીએ. દાખલા તરીકે લોખંડ, કોપર અને એલ્યુમિનિયમ આવી ત્રણ ધાતુઓનું મિશ્રણ આપણને પ્રાપ્ત થયેલું છે અને ત્રણેય ધાતુઓને આપણે છૂટી પાડવી છે. તો કઈ રીતે પાડશું? તો આવી અશુદ્ધ ધાતુઓનું મિશ્રણનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવણ બનાવી તેનું વિદ્યુત વિભાજન કરીએ તો સૌ પ્રથમ જે ધાતુની વિદ્યુત વાહકતા સૌથી વધુ હશે એ ઋણ ધ્રુવ ઉપર એકઠી થશે. તો આ ત્રણમાંથી આપણને ખ્યાલ છે કઈ ધાતુની વિદ્યુત વાહકતા સૌથી વધારે? તો કે કોપર ધાતુની વિદ્યુત વાહકતા સૌથી વધારે છે. તો વિદ્યુત વિભાજન કરીએ તો ઋણ ધ્રુવ ઉપર સૌ પહેલા કઈ ધાતુ એકઠી થશે? કોપર ધાતુ. મિશ્રણમાંથી સૌ બધી જ કોપર ધાતુ ઋણ ધ્રુવ ઉપર એકઠી થઈ જાય ત્યાર પછી ઋણ ધ્રુવના રોડ જે છે બદલાવી નાખવામાં આવે, બીજો રોડ મૂકવામાં આવે. બાકી કઈ ધાતુઓ વધી છે? એફી અને એલ્યુમિનિયમ. તો એફી અને એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમ ધાતુ વધુ વિદ્યુત વાહક છે. તો બીજા તબક્કામાં ઋણ ધ્રુવ પર કઈ ધાતુ એકઠી થશે? એલ્યુમિનિયમ. અને અંતિમ તબક્કામાં લોખંડ. તો આ રીતે વિદ્યુત વાહકતાના ગુણધર્મોમાં ફેરફાર હોય એ ગુણધર્મને આધારે અશુદ્ધ ધાતુઓના મિશ્રણને આપણે છૂટું પાડી શકીએ. તો આ તમારે ખનિજમાંથી ધાતુના નિષ્કર્ષણ માટેના 3 તબક્કા, એની અલગ અલગ પદ્ધતિઓ, ટોટલ 12 પદ્ધતિઓ છે. કોઈ પણ ધાતુનું આપણે નિષ્કર્ષણ કરવાનું હોય તો કોઈ પણ ધાતુની ખનિજને સાંદ્રણ, રિડક્શન અને શુદ્ધિકરણના તબક્કામાંથી ક્રમશઃ પસાર કરીએ. ખનિજમાં રહેલા ધાતુના સંયોજનો અને અશુદ્ધિઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધ્યાનમાં રાખી પદ્ધતિ નક્કી કરીએ તો અંતિમ તબક્કાને અંતે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. એટલે આ જે સાંદ્રણના તબક્કાની 5 પદ્ધતિ, રિડક્શનના તબક્કાની 3 પદ્ધતિ અને શુદ્ધિકરણના તબક્કાની 4 પદ્ધતિ, ટોટલ 12 પદ્ધતિઓ છે. આ 12 પદ્ધતિઓ આપણને બાય હાર્ટ ટોટલી યાદ રહેવી જોઈએ. તો પછી કોઈ પણ ધાતુનું ખનિજમાંથી કોઈ પણ ધાતુ નિષ્કર્ષિત કરવાનું આપણને કહેવામાં આવે તો આસાનીથી આપણે એનું ચાર્ટ બનાવી શકીએ કે XYZ ધાતુનું નિષ્કર્ષણ કરવું છે. આ ખનિજ છે, ખનિજની અંદર સંયોજનો આ સ્વરૂપમાં રહેલા છે. તો સાંદ્રણના તબક્કાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, રિડક્શનના તબક્કાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, શુદ્ધિકરણના તબક્કાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો એ આપણે આસાનીથી નક્કી
કરી શકીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ઝીંક ધાતુનું તેની ખનિજમાંથી નિષ્કર્ષણ આપણે લઈશું. ત્યાં સુધી આવજો.